અરવલ્લીના બાયડના આંબલિયારા ગામના યુવકે પોલીસમાં એએસઆઈ તરીકેની ઓળખાણ આપી યુવકો સાથે છેતરપિંડી કરી. ગાંધીનગર ખાતેની વિવેકાનંદ એકેડમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. 6 અલગ અલગ યુવકો પાસેથી કુલ 13.50 લાખ લઈને છેતરપિંડી આચરવામાં આવી છે. આંબલિયારાનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરીને પોતે પોલીસ હોવાની ઓળખાણ આપતો હતો અને નકલી પોલીસ બની પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં નોકરી કરતા હોવાની ઓળખાણ આપી હતી. યુવક પોલીસ બનીને અવારનવાર પોતાના પિતાના સાથે વાત કરાવી રૂપિયા પડાવતો હતો. આ અંગે બાયડ પોલીસે નિમેશ અશોકભાઈ ચૌહાણ અને અશોક ધુણાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ જસપાલ છે. ચૌહાણ નિમેશ કુમાર અશોકભાઈ મારા ભાઈના કોન્ટેક્ટથી કપડવંજમાં એને ફોન ઉપર કોન્ટેક્ટ કરીને એને મુલાકાત કરેલી. તેમજ એ એએસઆઈની વર્દીમાં હતો. તે મારા ઘરે આવી એએસઆઈની વર્દીમાં હતો અને તેમજ એને એકેડમીની વાત કરેલી. વિવેકાનંદ એકેડમીનો અમારી ચાલે છે. તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે. તેમજ રહેવાની સગવડ, રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી 5 લાખ ભરવાનું રહેશે, જેમાં એડમિશન ફી 1 લાખ માંગેલી. તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માગતો હતો. મારા 1,60,000 તેમજ મારા ટોટલ ભાઈબંધો 6 ભાઈબંધો થઈને 13,50,000ની ઠગાઈ કરી છે. તેનો અમે કોન્ટેક્ટ બંધ થયા પછી વારંવાર ટ્રાય કર્યો કોન્ટેક્ટ કરવાનો, પણ એના ઘરના બધા હાથ અદ્ધર કરી દીધા. તેમજ તેનો કેસ તેની વાઈફે તેનો છૂટાછેડા લેવા કેસ કરેલો દહેગામ પોલીસ સ્ટેશન. ત્યારે તેના સાસરાએ અમને કોલ કરીને જણાવેલું કે તમે દહેગામ પોલીસ સ્ટેશન આવો અને જવાબ લઈ લો એમ. તો અમે જવાબ લેવા ગયા તો એને એવું કહ્યું કે ફાઇનાન્સ ખોલવા પૈસા લાવ્યો છું, તેમજ તમારે જે કરવું એ કરી લેજો. અને તે બાબતે અમે 29/12ના રોજ 10:30 વાગે અમે બાયડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલી. તેમજ તેને 5 દિવસના રિમાન્ડ મળતા તો એ ન લીધા અને 2 દિવસના રિમાન્ડ આપ્યા. તેમજ તેમને જામીન ઉપર છૂટા કરવામાં આવ્યા છે. કેટલા સમય છે તમારા સંપર્કમાં હતો? સમથિંગ 12મા મહિનાથી અમારા કોન્ટેક્ટમાં હતો. 2023 29/12/2024ના રોજ બાયડ પોલીસ સ્ટેશનની હદમાં નિમેશ કુમાર અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ ધુડાભાઈ ચૌહાણના બંને રહેવાસી આંબલિયારા નાઓએ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ચૌહાણ નાઓને એએસઆઈ તરીકેનો પોતાનો ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સહાયતો તથા ફરિયાદી પાસેથી ટોટલ 13,50,000 રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી. જે બાબતે ફરિયાદીએ બાયડ પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી. બંને આરોપીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ માંગેલા. તેમજ તેઓની પાસેથી યામાહા મોટરસાઇકલ સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા 2 લાખનું તથા સોના ચાંદીના દાગીના જે આ પૈસામાંથી એ લોકોએ ખરીદ્યા હતા 1,98,000ના કુલ 3,98,000નો મુદ્દામાલ એની પાસેથી રિકવર કરેલો અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.